નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં રાધર સપ્લિમેન્ટરી રીડર છે ફ્લેમિંગો, એ બુકમાંથી આપણે રીડ 5 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો. આ ચેપ્ટરની અંદર કમ્પ્યુટરની લેંગ્વેજ દ્વારા જીવનની ફિલસૂફી, જીવનનું તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું કે એક લેડી છે, એક વુમન છે, એને માનસિક પ્રોબ્લેમ છે, સ્ટ્રેસ અથવા ટેન્શન છે, એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે મારે આ ટેન્શનમાંથી રિલીફ એટલે રાહત મેળવવા માટે શું કરવું જોઈએ. અને જે CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને જવાબ આપે છે કે આવું આવું કરવાથી આપણે ટેન્શનમાંથી ફ્રી થઈ શકીએ. ચાલો જોઈએ પેજ નંબર 17 ઉપર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે કે તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર સેઝ આઈ કેન ડૂ ધેટ. હા, હું કરી શકું એમ છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. હું બહુ ટેકનિકલ નથી, પરંતુ હું વિચારું છું કે હું આ કરી શકું એમ છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પહેલાં શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌપ્રથમ તમારું હૃદય ખોલો, યાની કે તમારે ઓપન માઇન્ડેડ પર્સન બનવાની જરૂર છે, ખુલ્લા દિલો દિમાગવાળા વ્યક્તિ બનવાની જરૂર છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. મેમ, તમારું હૃદય કઈ જગ્યાએ છે, તમને મળ્યું? કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. હા, મને હૃદય છે એનું લોકેશન મળ્યું, પરંતુ કેટલાક પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે મન અને હૃદય ઉપર. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇટ દે આર રનિંગ. શું બીજા પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવો એ ઓકે છે? CSR વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. મેમ, કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે? કસ્ટમર સેઝ લેટ મી સી એટલે મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, લો એસ્ટીમ .exe, ગ્રજ .exe એન્ડ રિઝેન્ટમેન્ટ.com રનિંગ રાઇટ નાવ. મને જોવા દો કે મારા હૃદય ઉપર કોઈ લાગણી દુભાણી હોય, ભૂતકાળમાં લાગણી દુભાણી હોય તો એનો પ્રોગ્રામ ચાલે છે. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં દુભાયેલી લાગણી. લો એસ્ટીમ એટલે નીચું સ્વમાન અથવા લઘુતા ગ્રંથિનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગ્રજ એટલે પક્ષપાત અથવા કોઈ પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષાભાવ હોય એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો, તો ગુસ્સાનો પ્રોગ્રામ મારા મગજમાં, હૃદયમાં ચાલી રહ્યા છે. I have passed hurt.exe, low esteem.exe, grudge.exe and resentment.com are running right now. મારી મગજ અને હૃદયમાં એમ કે ભૂતકાળમાં લાગણી દુભાણી છે એ, નીચું સ્વમાનનો પ્રોગ્રામ, ગ્રંથિ અથવા પક્ષપાતનો પ્રોગ્રામ અને ગુસ્સાનો પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ડુ યુ ફાઇન્ડ એની સચ ફિલિંગ્સ ઇન યોર હાર્ટ. શું તમને આવી કોઈ લાગણીઓ હૃદયમાં પ્રાપ્ત થાય છે? તમને પૂછે વિદ્યાર્થી મિત્રો કે ડુ યુ ફાઇન્ડ એની સચ ફિલિંગ્સ ઇન યોર હાર્ટ. તમને હૃદયમાં આવી નેગેટિવ ફિલિંગ છે એ થાય છે? CSR નો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ નથી કાંઈ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે લવ છે એ ઓટોમેટિક તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ hurt.exe ને ઇરેજ કરી દેશે, ડિલીટ કરી દેશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. તે તમારી પરમેનન્ટ મેમરીમાં રહેશે, પરંતુ તે બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. ડિસરપ્ટ એટલે ઇન્ટરપ્ટ કરવું, ડિસ્ટર્બ કરવું. ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો esteem.exe વિથ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ esteem.exe. લવ ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી, આખરે લો એસ્ટીમનો પ્રોગ્રામ છે એની ઉપર હાઈ એસ્ટીમનો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ કરી દેશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો esteem.exe with a module of its own called high esteem. However, you have to completely turn off grudge.exe and resentment.com. જો કે તમારે પક્ષપાત અને ગુસ્સાનો પ્રોગ્રામ તમારે જાતે જ એને ટર્ન ઓફ કરવા પડશે, બંધ કરવા પડશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. Those programs prevent love from being properly installed. અને તે પ્રોગ્રામો છે
એ લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરતાં અટકાવે છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? મેડમ તમે એને ઓફ કરી શકશો? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે તેને કેવી રીતે ઓફ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહેશો કે કેવી રીતે કરી શકાય? CSR માય પ્લેઝર એટલે એ તમને બતાવતા મને આનંદ થાય છે. ઇટ્સ માય પ્લેઝર ટુ હેલ્પ યુ. તમને હેલ્પ કરવા એ મારો આનંદ છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ એન્ડ ઇન્વોક forgiveness.exe. સ્ટાર્ટ મેન્યુમાં જાઓ અને ઇન્વોક forgiveness.exe નામનો પ્રોગ્રામ છે એને ઇન્વોક કરો એટલે અપીલ કરો, રિક્વેસ્ટ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. આવું તમારે એટલી વાર કરવાનું છે જ્યાં સુધીમાં grudge.exe અને resentment એટલે કે મનમાં પક્ષપાત અને ગુસ્સો હોય એના પ્રોગ્રામ જ્યાં સુધી નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી તમારે આવું કરવાનું છે. એટલે બીજાને માફ કરી દેવાના છે. ફર્ગ્યુનેસ એટલે માફ કરી દેવાના છે. ઓકે, માફ કરી દો એટલે તમારા બધા જ નેગેટિવ પ્રોગ્રામો ડિલીટ થઈ જશે. એમ કે ઇરેઝ એટલે ડિલીટ થઈ જશે. ડુ યુ રિમેમ્બર એનીવન હુમ યુ વોન્ટ ટુ ફર્ગીવ? તમને એવા કોઈ વ્યક્તિ યાદ આવે છે કે જેને તમે માફ કરવા ઈચ્છતા હોય? ફર્ગીવ એટલે માફ કરો, ગીવ ગેવ ગિવન છે. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે લવ છે ઓટોમેટિક ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. ઇઝ ધેટ નોર્મલ એટલે શું તે નોર્મલ છે? CSR યસ ઇટ ઇઝ એટલે હા તે નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેજ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળશે, રિસીવ એટલે મળશે, કે જે એવું કહે છે કે હૃદયમાં તે પ્રોગ્રામ ફરીથી ઇન્સ્ટોલ થઈ જશે. રીઇન્સ્ટોલ એટલે ફરીથી થઈ જશે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેજ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળવો જોઈએ કે જેમાં એવું લખ્યું હોય કે તમારા હૃદયનું જેટલું જીવન છે એટલે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી તમારા હૃદય ઉપર એ રીઇન્સ્ટોલ થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ? તમે એ મેસેજને જોઈ શકો છો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે? CSR યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા એ ઇન્સ્ટોલ થઈ ગયો છે પરંતુ યાદ રાખો કે આ બેસિક પ્રોગ્રામ છે. બેઝિક નહીં પણ બેસિક પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ મેળવવા માટે બીજા હૃદય સાથે જોડાવાની જરૂર છે. એટલે કે તમારે મિલનસાર સ્વભાવના બનવાનું, સોશિયેબલ બનવાનું, લોકો સાથે હળી મળીને રહેવાનું. એમ કહે છે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. એટલે અપગ્રેડ મેળવવા માટે તમારે બરાબર બીજા હૃદય સાથે જોડાવાની જરૂર છે. કસ્ટમર સેઝ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે એમ કે એરર મેસેજ આવ્યો, કંઈ મિસ્ટેક લાગે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? CSR વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ કેન નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એવું કહે છે કે એરર નંબર 412 છે અને પ્રોગ્રામ છે ઇન્ટરનલ કમ્પોનન્ટ ઉપર ચાલી શકતો નથી. વોટ ડઝ ઇટ મેન? એનો મિનિંગ શું થાય? કેન યુ ગેસ વોટ ધીસ એરર મેસેજ મીન્સ? આ એરર મેસેજનો મિનિંગ શું થાય? CSR ડોન્ટ વરી મેમ દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. મેડમ તમે ચિંતા ન કરો એ સામાન્ય પ્રશ્ન છે. ડોન્ટ વરી મેમ દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મિનિંગ એવો થાય કે તે બાહ્ય હૃદય ઉપર સેટઅપ થઈ ગયો છે પરંતુ અંદરના હૃદય ઉપર, આંતરિક હૃદય ઉપર હજી એ ચાલતો નથી. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ. એનો મિનિંગ એવો થાય કે લવ નામનો પ્રોગ્રામ બાહ્ય હૃદય ઉપર ચાલે છે, આંતરિક હૃદય ઉપર હજુ શરૂઆત થઈ નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તે કેટલીક જટિલ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે પરંતુ નોન ટેકનિકલ ટર્મ્સની અંદર એનો મિનિંગ એવો થાય કે તમારે તમારા હૃદયને ચાહવાનું છે, તમારું હૃદય બીજાને ચાહે તે પહેલાં. ઇટ મીન્સ
કે તમે હૃદયને ચાહો, હૃદયની કાળજી લેશો, અને જો તમે હૃદયની કાળજી નહીં લો તો તમારું હૃદય છે ડૉક્ટરને ચાહવા લાગશે. આઈ મીન કે હૃદય છે બરાબર નહીં ફંક્શન કરે, કામ નહીં કરે તો દવાખાને જવાનો વારો આવશે. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. તો એ કેટલીક જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ હોય, પ્રોગ્રામોમાંથી એક પ્રોગ્રામ છે, પરંતુ નોન ટેકનિકલ ભાષામાં એવું કહેવાય કે તમારે તમારા હૃદયને ચાહવું પડશે, તે બીજાને ચાહવા માંડે તે પહેલાં. તમે ન ચાહો તો તમારું હૃદય છે પ્રભુને પ્યારું થઈ જશે. કસ્ટમર સેઝ વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? CSR, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને આવી ડિરેક્ટરી મળે છે કે સ્વનો સ્વીકાર કરો? મિત્રો, તમે પણ તમારી જાત જેવી છે એવી જ રીતે તમે તમારી જાતને સ્વીકારશો તો જિંદગીમાં તમે ખૂબ જ આગળ વધી શકશો. પોતાની વિશે કદી નેગેટિવ અથવા નકારાત્મક વિચારવાનું નહીં, લઘુતા ગ્રંથિ અથવા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવાનું નહીં. એટલે CSR કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમને સ્વ સ્વીકાર નામની ડિરેક્ટરી મળે છે? કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા છે. CSR, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. CSR, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. નીચેની ફાઇલ્સને કોપી કરો, ક્લિક કરો અને તેને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. બરાબર. forgiveness.com, self-esteem.txt, realizeworth.txt એન્ડ goodness.com. આ બધી પોઝિટિવ ફાઇલો છે. ફર્ગ્યુનેસ એટલે માફ કરવું, ફર્ગ્યુ self.com એટલે પોતાની જાતને માફ કરી દેવું, સેલ્ફ એસ્ટીમ એટલે સ્વમાન, ઇમેજ અથવા પર્સનાલિટી, રિયલાઇઝ વર્થ એટલે આપણે આપણું મૂલ્ય સમજીએ, આપણી જાતને અંડર એસ્ટિમેટ ન કરીએ એમ, અને ગુડનેસ એટલે ભલમનસાઈ. ભલમનસાઈ એટલે બીજાનું ભલું કરો તો તમારું ભલું થાય, કર ભલા સો હો ભલા. એ યાદ રાખીએ કે આ પોઝિટિવ ફાઇલો છે, એને તમારે ઇન્સ્ટોલ કરવી પડે. The system will overwrite any conflicting files and begin patching any faulty programming. સિસ્ટમ છે કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય, જો બરાબર ન ફિલિંગ આવતી હોય, મન અને હૃદયમાં સાચી લાગણી ન આવતી હોય તો એની સિસ્ટમ ઓટોમેટિક ડિલીટ કરી દેશે. જો તમે પોઝિટિવ વસ્તુ મગજમાં નાખશો એટલે નેગેટિવ વસ્તુ ઓટોમેટિક દૂર થઈ જશે. એમ કે છે કે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. સિસ્ટમ છે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય અથવા તો ફોલ્ટી પ્રોગ્રામિંગ હોય એને ડિલીટ કરી દેશે અને પોઝિટિવિટી હોય એ આવી જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. Also you need to delete selfcritic.exe. તમારે સ્વટીકા, સ્વનિંદા નામનો પ્રોગ્રામ ડિલીટ કરવાની જરૂર છે. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની નિંદા કરવી, પોતાની ટીકા કરવી, લઘુતા ગ્રંથિથી પીડાવું. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એટલે બધી જ ડિરેક્ટરીમાંથી લઘુતા ગ્રંથિની ફાઇલ દૂર કરી દો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિનમાંથી પણ ખાલી કરી નાખો નેગેટિવિટી. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને પછી જુઓ કે તે હંમેશને માટે જતી રહી છે અને એ ફાઇલ પાછી ફરીથી આવતી નથી. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને તમે સ્વનિંદા, સ્વટીકા નામની ફાઇલને ડિલીટ મારી દો બધી જ ડિરેક્ટરીમાંથી અને પછી રિસાયકલ બિનમાંથી પણ એને ખાલી કરી નાખો, એટલે કે એ ફરી પાછી કદી ન આવે એની તમે ખાતરી કરી લો. ઓકે, ચાલો આગળ જો. હેવ યુ આઈડેન્ટિફાઈડ સચ થિંગ્સ ઇન યોર હાર્ટ એન્ડ માઇન્ડ? વિદ્યાર્થી મિત્રો તમને પૂછે છે કે તમે તમારા હૃદયની અંદર કદી પણ આવી લાગણીઓ અનુભવી છે? હેવ યુ આઈડેન્ટિફાઈડ સચ થિંગ્સ ઇન યોર હાર્ટ એન્ડ માઇન્ડ? ડુ ધે હેવ એની વર્થ? શું એનું કંઈ મૂલ્ય છે ખરું? કસ્ટમર સેઝ ગોટ ઇટ એટલે સમજો. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રીલી નીટ ફાઇલ્સ. સમજી, લેડીઝ છે એટલે કે સમજી કે મારું હૃદય ખરેખર સુઘડ ફાઇલથી ચાલી રહ્યું છે. નીટ ફાઇલ્સ એટલે સુઘડ ફાઇલ. smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com,
peace.com and contentment.com are copying themselves all over my heart. મારા હૃદય ઉપર smile.mpg નામની ફાઇલ ચાલી રહી છે અને એ મોનિટર ઉપર ચાલે છે, બતાવે છે કે મારી અંદર વોમ એટલે ઉષ્મા, હૂંફાળું વ્યક્તિત્વ બની ગયું છે. પીસ એટલે મારા મન હૃદય ઉપર શાંતિ છે. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ છે, એકદમ હું સંતુષ્ટ છું. આવી પોઝિટિવ ફાઇલો મારા હૃદય અને મનમાં ચાલી રહી છે. બરાબર. અને આગળ એકવાર રિપીટ કરું છું જો કે smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my head. અને હૃદયમાં છે ને પહેલાં લવ આવે, પછી સ્માઇલ આવે, એટલે બાકીના બધા જ સદગુણો છે, ઉષ્મા, શાંતિ, સંતોષ, આવા સદગુણો છે ઓટોમેટિક કોપી થવા લાગ્યા છે. CSR ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, તો પછી લવ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તમે અહીંથી એને હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો, જતાં પહેલાં મારે એક બીજી વાત કહેવાની છે. કસ્ટમર સેઝ યસ. CSR લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ એ મુક્ત છે, મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તમે જે લોકોને મળો એ બધાને વિવિધ મોડ્યુલમાં પ્રેમ આપો, સ્માઇલ આપો, લાફ ખડખડાટ હસો, બરાબર, ફર્મ હેન્ડશેક એટલે મક્કમતાથી હસ્તધૂનન કરો, પ્રેમ કોઈ પણ જગ્યાએ પ્રદર્શિત કરો. એમ કે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તમે જેને મળો તેને ખાતરી કરાવો કે તમે પ્રેમાળ વ્યક્તિ છો અને વિવિધ પ્રેમના સ્વરૂપો એની સામે રજૂ કરો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તમે બીજાને પ્રેમ આપશો એટલે બીજા તમને પ્રેમ આપશે. તમે બીજાને કોઈ પણ સારપ આપો, ગુડનેસ એટલે ભલમનસાઈ આપો, તો બીજા તમારું ભલું કરશે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. Modules એટલે સેક્શન. તમે સારી પોઝિટિવિટી બીજાને શેર કરશો તો તમારી તરફ ખરેખર પોઝિટિવિટી આવશે. નીટ મોડ્યુલ્સ એટલે સુઘડ સેક્શન, વિભાગો આવશે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ, હું આવું ચોક્કસ કરીશ અને તમે મને મદદ કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ ચેપ્ટર આખું જોયું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ અગેઇન.